તો આ છે કુદરતનો અલ્ટિમેટ નજારો, 7 ફોલ્સ. એક સાથે 7 ફોલ ઉપરથી નીચે પડતા દેખાય છે. તો આ જગ્યા વિશે મારો ઓનેસ્ટ ઓપિનિયન તમને લોકોને આપું. લાઇનમાં વેઇટ કરતાં કરતાં ઓલમોસ્ટ 30 મિનિટ જેવું થઈ ગયું છે. લેટ્સ સી કે ક્યારે આવશે શટલ. એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત કરું છું. અત્યારે હું આવ્યો છું કોલોરાડો સ્પ્રિંગ પાસે. ખૂબ જ ફેમસ એટ્રેક્શન છે, તેનું નામ છે મેનિટ્યુ ક્લિફ ડ્વેલિંગ્સ. મારી પાછળ જે તમને બિલ્ડિંગ દેખાઈ રહ્યા છે એ પથ્થરોમાં કોતરકામ કરીને ત્યાં આગળ અમેરિકન ઇન્ડિયન્સ જે હતા હજારો વર્ષ પહેલાં એ લોકોએ આ ઘર બનાવેલા. અહીંયા આગળ તેઓ કઈ રીતે રહેતા હતા તે આપણે જોઈશું. ચાલો જઈએ અંદર અને એક્સપ્લોર કરીએ આ જગ્યાને. આ જગ્યાનું લોકેશન કોલોરાડો સ્પ્રિંગ્સ ડાઉનટાઉનથી લગભગ 6.5 થી 7 માઇલ જેટલું જ દૂર છે. એટલે તમને અહીંયા ટ્રાફિક વગર પહોંચતા 12 થી 13 મિનિટ જેટલું જ થશે. આજના વિડીયોમાં આપણે કોલોરાડો સ્પ્રિંગ્સ પાસે આવેલા 2 સૌથી ફેમસ એટ્રેક્શન્સ કવર કરવાના છીએ. તો અહીંયા આગળ આવવા માટે એન્ટ્રી ફી છે. અહીંયા આગળ ફ્રીમાં તમે નહીં આવી શકો. તો આ જગ્યાએ એડલ્ટના એડમિશનના રેટ છે $12.75. ચિલ્ડ્રનના રેટ છે $8 અને સિનિયર સિટીઝન્સ હોય તો તેમના માટે $10 પ્લસ ટેક્સ અહીંયા એડમિશનની ટિકિટના રેટ છે. અને આ સાંજે 5 વાગે એ લોકો એન્ટ્રી બંધ કરી દે છે. પણ એક વખત તમે એન્ટર થઈ જાઓ આ જગ્યાએ પછી તમે 6 વાગ્યા સુધી અહીંયા રહી શકો છો. અહીંયા આગળ બહુ નાના રૂમ છે અને ખૂબ જ નીચો એરિયા છે, એટલે માથાનું ખાસ ધ્યાન રાખવું કશે અડી ના જાય. અજંતા ઇલોરાની ગુફાઓ ના હોય તેવું લાગી રહ્યું છે અહીંયા આગળ. આ એટ્રેક્શન પૂરું થાય પછી કોલોરાડો સ્પ્રિંગમાં એક ખૂબ જ સુંદર એટ્રેક્શન પર હું તમને લોકોને લઈ જઈશ મારી સાથે, એટલે જોડાયેલા રહેજો છેલ્લે સુધી. તો આને ક્લિફ ડ્વેલિંગ્સ કેમ કહે છે? કારણ કે આ પથ્થરોની ક્લિફ તમને દેખાય છે, પર્વતોની ક્લિફ, એની નીચે એ લોકોએ આ મકાનો બાંધેલા છે. તો હું અહીંયા ઉપર જઈને રૂમમાં જઈને જોઉં છું અને તમને લોકોને બતાડું છું કે કેવું દેખાય છે અંદરથી. તો આ જગ્યા વિશે મારો ઓનેસ્ટ ઓપિનિયન તમને લોકોને આપું. જો તમે લોકો અહીંયા કોલોરાડો સ્પ્રિંગમાં આવ્યા હોય અને જો ટાઈમ હોય તો જ તમે આ એક્ટિવિટી કરજો. જગ્યા સારી છે, અડધો 1 કલાકમાં આખી એક્ટિવિટી પતી જાય તેવું છે અહીંયા આગળ. અને મેં તમને જે વિડીયોમાં બતાવ્યું તે જ છે, કંઈ વધારે વિશેષ નથી. એટલે જો તમે વિડીયોમાં જોઈને સંતોષ માની લેવા તૈયાર હો તો અહીંયા તમે આ જગ્યાને સ્કીપ કરશો તો વાંધો નહીં આવે. તો
તો મિત્રો નેક્સ્ટ ડેસ્ટિનેશન પર અમે લોકો જવાના છે, તેનું નામ છે 7 ફોલ્સ. સાંભળ્યું છે કે ત્યાં આગળથી 7 ફોલ્સ, પાણીના ફોલ્સ એક સાથે દેખાય છે. અને અમે લોકો એકચ્યુઅલીમાં ત્યાં ગયા અને ત્યાં આગળ પાર્કિંગ ફૂલ હતું, એટલે એ લોકોએ એક બીજું ડેસ્ટિનેશન આપ્યું. ત્યાં આગળ અમે લોકો આવેલા છીએ અને ત્યાંથી શટલમાં એ અમને 7 ફોલ્સ સુધી લઈ જશે. તો ચાલો જઈએ શટલમાં. આ રીતે લાઈનો લાગેલી છે શટલમાં જવા માટે. લાઈનમાં વેઇટ કરતાં કરતાં ઓલમોસ્ટ 30 મિનિટ જેવું થઈ ગયું છે. લેટ્સ સી કે ક્યારે આવશે શટલ. લગભગ 40 મિનિટ લાઈનમાં ઊભ્યા પછી આ શટલનું આગમન થયું. તો સૌથી પહેલું કામ ટિકિટ બાય કરવાનું. અહીંયા આવીને મેં ટિકિટ બાય કરી છે અને તમે ઓનલાઈન ટિકિટ બાય કરશો તો થોડીક સસ્તી છે, પણ અહીંયાથી $1-2 કદાચ વધારે છે. જે મેઇન ફોલ્સ છે ત્યાં સુધી ચાલવાનું છે અને લગભગ 20 મિનિટ સુધી ચાલવાનું છે. અને તમને તો ખબર જ છે, આઈ લવ વોકિંગ. અહીંયા આગળ ઘણા બધા રોક્સને આ લોકોએ નેટથી બાંધેલા છે, એટલે પડે નહીં. આ જગ્યાને માણવા માટે તમારે વધારે ટાઈમ લઈને આવવું હોય તો સૌથી બેસ્ટ રેકમેન્ડેડ ટાઈમ છે મોર્નિંગમાં. અર્લી મોર્નિંગમાં જો તમે આવી જાઓ તો તમને શાંતિથી બધું એક્સપ્લોર કરવા મળશે અહીંયા આગળ. તો ફોલ્સને જોવા માટે ઉપર જવા માટે 2 ઓપ્શન છે. એક તો સ્ટેર્સ આપેલા છે, તમને લોકોને બતાડું છું, અને બીજું અહીંયા આગળ એલિવેટર છે. લિફ્ટમાં બેસીને જવાનું છે. અમે લોકોએ સ્માર્ટ ચોઈસ કરવાના છે. અમે લોકો એલિવેટરમાં બેસીને જવાના છીએ. તો આ છે કુદરતનો અલ્ટિમેટ નજારો. 7 ફોલ્સ એક સાથે 7 ફોલ ઉપરથી નીચે પડતા દેખાય છે. જસ્ટ બ્યુટીફુલ. આ જે 7 ફોલ્સ છે, 7 ફોલના નામ પણ છે. આ જગ્યાએ આ રાઇટ હેન્ડ સાઈડ પર જે બિલ્ડિંગ દેખાય છે તે ફોલ્સની બાજુમાં એક રેસ્ટોરન્ટ આવેલી છે. ઇટ ઇઝ વન ઓફ ધી મોસ્ટ એક્સપેન્સિવ રેસ્ટોરન્ટ, એટલે બને ત્યાં સુધી તમે આ રેસ્ટોરન્ટને તમે અવોઇડ કરી શકો છો. તમે બહાર નીકળશો એટલે તમને બીજા ઓપ્શન્સ મળી જશે. અને અમે લોકોએ ડિસાઇડ કર્યું છે કે ફોલ્સથી થોડા નજીક જઈએ અને ત્યાંથી પણ આપણે એક નજારો માણીએ, અને તમને પણ હું બતાડું છું કે નજીકથી ફોલ્સ કેવા સુંદર દેખાય છે. સૌથી બેસ્ટ વાત તો એ છે કે અહીંયા આગળ ઇન્ડિયાનો ફ્લેગ છે. ફોલ્સને ઉપરથી તો જોયા એલિવેટર પર ચડીને, પણ થોડાક દાદરા ચડીને નજીકથી પણ જોવાની ઈચ્છા છે, એટલે અમે લોકો ઉપર ચડી રહ્યા છીએ.
કેટલે ઉપર સુધી આવ્યો છે, મારો પ્રોગ્રેસ જોવો હોય તો બતાડી દઉં. ફાઇનલી પહેલો પડાવ પૂરો કરી દીધો છે. હજી ઉપર ચડવાનું છે, ત્યાંથી ઉપર ચડવાનું છે, પણ જોઈએ ચડીએ છે કે નહીં. તો અહીંયા સુધી આવીને હવે ડિસાઇડ કરેલું છે અમે લોકોએ કે હજી હવે નજીક આવી જ ગયા છે તો ચડી નાખીએ ઉપર. તો હું જાઉં છું ઉપર મારા ફેમિલી જોડે. ફાઇનલી ઉપર પહોંચી ગયા છે. થોડાક હજી બીજા દાદરા છે ચડવાના, પણ અહીંથી નજારો જે દેખાય છે જસ્ટ બ્યુટીફુલ. તો આ છે 7 ફોલ્સનું ઉદ્ભવ સ્થાન આપણા માટે. અહીંયાથી આવી રહ્યો છે પાણીનો ફ્લો અને અહીંથી નીચે પડી રહ્યા છે 7 ફોલ્સ. તો મિત્રો આટલું તો ચોક્કસ કહીશ, જો તમારા પગ ચાલતા હોય ને તમે ચડીને ઉપર આવી શકતા હો તો આ નજારો નજીકથી જોવાનો મિસ કરવો ના જોઈએ. તો આજનો આ વિડીયો અહીંયા સુધી જ રાખું છું મિત્રો. આઈ હોપ કે તમને કુદરતનો આ નજારો ખૂબ જ ગમ્યો હશે. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.